જય સિયારામ। આજે ખૂબ ગૌરવ અનુભવું છું જ્યારે મોરારી બાપુની કથામાં રાજકોટમાં આવવાનું થયું। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે દિવ્ય ને ભવ્ય કથાના આયોજન છે, પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુને મુખેથી જ્યારે અમારું રાજકોટની જનતાએ કથા શ્રવણ કરે છે અને રાજકોટમાંથી કથાના શ્રવણ પૂરા વિશ્વમાં દેશ વિદેશની અંદર પણ જ્યારે બાપુની કથાના પ્રસારણ થતું હોય ત્યારે રામકથાના આનંદ ઘર બેઠા પણ વધારીએ। રામાયણની અંદર અનેક પ્રકારના દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે। જ્યારે રામચરિત માનસના ભીષમ પિતામાં એવા અમારા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ જ્યારે અહીંયા કથા કરતા હોય અને એ કથામાં હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી મને અહીંયા આવવાનું ભગવાનની કૃપાથી એક મોકા મળ્યા છે, તો હું